સિદ્ધિવિનાયક મંદિર જે એશિયા અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં છવાયેલું છે. સાક્ષાત ગણપતિ જ વિરાજમાન હોય એવી જ કારીગરી ત્યાં મંદિર બનાવવામાં આવ્યું છે. મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરના માર્ગદર્શન અનુસાર ગણેશજીનું મંદિર જો બનાવવું હોય તો નર્મદા કે વાત્રક નદીના કિનારે હોવું જોઈએ, તેમજ તે સ્થળે સફેદ આંકડો હોવો જરૂરી છે. એટલે જ વાત્રક નદીના કિનારે આ સિદ્ધિવિનાયક મંદિર મહેમદાવાદમાં બનાવવામાં આવ્યું. દેશના સૌથી મોટા ગણેશ મંદિરમાં મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાંથી અખંડ જ્યોત લાવીને અહીં સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિર અમદાવાદ શહેરથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલું છે. વાત્રક નદીના કાંઠે મહેમદાવાદ ખાતે 9મી માર્ચ 2011ના રોજ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. મંદિર ખુલ્લું મૂક્યા બાદ દર વર્ષે લાખો ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે. અહીં મનોકામના રાખવા માટે ઊંધો સાથિયો અને મનોકામના પૂરી થાય તે બાદ સીધો સાથિયો કરવામાં આવે છે. સફેદ આંકડાનું વૃક્ષ કે જેના લીધે દાદા અહીં પધાર્યા હતા તે વૃક્ષ હજી પણ ત્યાં જ તમને જોવા મળશે. અને આ જગ્યાને સુંદર અને આકર્ષક બનાવવા માટે ખૂબ જ સુંદર આઉટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવેલું છે અને નાના બાળકો માટેની મંદિરની બહાર રમતગમત માટેની રાઇડ્સ પણ છે. તો તમે સિદ્ધિવિનાયકના દર્શન કર્યા કે નહીં?